હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે ફ્રેન્ડશિપ ડે છે. મારા ફ્રેન્ડના ચાઇલ્ડની સ્કૂલમાં આજે ફંક્શન છે ફ્રેન્ડશિપ ડેનું. જુઓ, આ એની સ્કૂલમાં છે. હેપી ફ્રેન્ડશિપ સ્ટોરી બતાવી રહ્યા છે સુદામા અને કૃષ્ણની. દુનિયાની વર્લ્ડ બેસ્ટ ફ્રેન્ડશિપ છે એની ઇવેન્ટ છે. એમાં એમની દીકરી સુદામાની પત્ની બની હતી અને સુદામા એમનો સન બન્યો હતો. હમણાં આવશે, જુઓ તમે. સ્ટોરી બતાવી રહ્યા છે. જ્યારે સુદામા એના મિત્ર કૃષ્ણને મળવા જાય છે ત્યારે શું શું બને છે એ બતાવી રહ્યા છે. સુદામા જ્યારે કૃષ્ણની નગરીમાં આવે છે ત્યારે દ્વારપાલ એને રોકી દે છે કે આવા ભિખારીને કેમ અંદર ઘુસાડવું. પછી એ આજીજી કરે છે અને કૃષ્ણને કહો કે તારો મિત્ર મળવા આવ્યો છે. એટલે કૃષ્ણ દોડતો દોડતો આવે છે અને સુદામાને જોઈને ભેટી પડે છે અને એકબીજાને જોઈને ઘણા દિવસે મિત્રો મળ્યા હોય એ રીતે એકબીજાને ભેટે છે. પછી સુદામાને એની મહેલમાં લઈ જાય છે. એના પગને ધોઈને પગની પૂજા કરે છે સાચા મિત્રની. જુઓ તમે, એ આ છોકરાઓ એક્ટિંગ દ્વારા બતાવી રહ્યા છે. એ સન છે. આ જે છોકરો સુદામા બન્યો છે એ મારા ફ્રેન્ડનો છોકરો છે. એક્ટિંગ દ્વારા એક્ટ દ્વારા સમજાવી રહ્યા છે સુદામા અને કૃષ્ણને. જો બીજા બી છોકરાઓ એ ડ્રેસીસ બનીને આવ્યા છે સુદામા કૃષ્ણની. વર્લ્ડ બેસ્ટ ફ્રેન્ડશિપ છે. તમે જુઓ, સ્કૂલમાં મોનો એક્ટિંગ છે એટલે સુદામા અને કૃષ્ણ બનીને આવ્યા છે. જુઓ બધા છોકરાઓ. ફ્રેન્ડશિપ ડેની બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. વિડીયોમાં બન્યા રહો. સારો વિડીયો છે. સ્કૂલનો જે એક્ટિવિટી કરાવે છે વેરી ગુડ છે. બધા સારા સારા એક્ટિંગ કરીને આવ્યા છે. જોઈ રહો. વિડીયો સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં. બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. જોઈ લો, કૃષ્ણ સુદામાના પગ દબાઈ રહ્યો છે એવી એક્ટિંગ બતાવી રહ્યો છે. જો એક્ટિંગ દ્વારા ફ્રેન્ડશિપનું મહત્ત્વ બતાવી રહ્યા છે. માખણ બી ખવડાવે છે કૃષ્ણ સુદામાને. જોઈ લો, નાના નાના ફૂલકાઓ એક્ટિંગ બી સારી કરી રહ્યા છે. સુદામા એમની ઓલે કંઈક ઘરેથી લાવ્યા છે, કૃષ્ણને બી આપી રહ્યા છે. તાંદુલ લાવ્યા હતા લગભગ. તાંદુલ આપે છે, તાંદુલ ખાય છે. જેટલા તાંદુલના કળ હોય છે એટલું એમનું કૃષ્ણ ખાય અને એટલું એમની સમૃદ્ધિ વધે છે. જો એક્ટિંગ દ્વારા બતાવી રહ્યા છે. સારી એક્ટિંગ ભૂલકાઓ કરી રહ્યા છે. સારા લાગે છે. વિડીયો સારું લાગે તો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેપી ફ્રેન્ડશિપ ડે.